મા બાપ ચેતજો, આંખો ખોલો. સુરતની આ ભયાનક ઘટના દરેક પરિવાર માટે લાલ બત્તી છે. તારીખ 26/9/5ના સમાચારોમાં પ્રકાશિત થયેલ સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક અત્યંત ચોંકાવનારો, હૃદય ચીરી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. એક ગરીબ પરિવારની માત્ર 15 વર્ષની માસૂમ દીકરીને તેના જ પડોશીએ નશાકારક પદાર્થો આપીને માત્ર 10 દિવસની અંદર 2 વખત વેચવામાં આવી. શું આ માણસાઈ છે? આ ઘટના એક સામાન્ય સમાચાર નથી. આ તો સંવેદનશીલ સમાજના માથે સૌથી મોટો કાળો ડાઘ છે. સાગીરવાઈની ફૂલ જેવી બાળકીને નશાકારક પદાર્થો આપીને અને પછી માત્ર 10 દિવસમાં 2 વખત વેચી દેવામાં આવી. કલ્પના કરો તે બાળકી પર શું વીતી હશે. આ ઘટના માનવતાને શરમાવે છે. આ ઘટના દર્શાવે છે કે આપણી આસપાસ એવા ખૂંખાર કૂતરાઓ છુપાયેલા છે, જેઓ ગરીબી અને અસહાયતાનો લાભ લેવા તૈયાર બેઠા છે. તેમનો શિકાર માત્ર અંધારાવાના નહીં, પણ ભીડવાળી ગલીઓમાં, કામના સ્થળો પર અને ક્યારેક તો પાડોશમાં પણ હોઈ શકે છે. માતા પિતાઓ, હવે તો જાગૃત બનો. આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે બેદરકારી હવે પોષાય તેમ નથી. દરેક માબાપે પોતાના બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. ખાસ કરીને જે પરિવારો સંઘર્ષ કરી રહ્યા છે, જેમની દીકરીઓ નાની ઉંમરે કામ કરવા જાય છે, તેમણે આટલી સાવધાની રાખવી જ પડશે. બાળકો સાથે વાત કરો. તમારા બાળક સાથે મિત્રતાનો સંબંધ કેળવો. તેમને વિશ્વાસમાં લો. તેમને શીખવો કે ખરાબ સ્પર્શ શું છે, અને જો કોઈ અજાણી વ્યક્તિ તેમને કંઈ આપે તો તે ન લે. તેમને સ્પષ્ટ કહો કે તેમણે કોઈ પણ વાત તમારાથી છુપાવી ન જોઈએ. શંકાસ્પદ લોકોથી દૂર રહો. જો તમને તમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ લાગે, જે ગરીબીનો લાભ લઈને બાળકોને લલચાવવાનો પ્રયત્ન કરે, તો તાત્કાલિક તેના પર એક્શન લો. મૂક પ્રેક્ષક ન બનો. સુરક્ષિત વાતાવરણ રાખો. બાળકો ક્યાં જાય છે, કોને મળે છે, તેમની ગતિવિધિઓ પર નજર રાખો, પણ ગુપ્તચરની જેમ નહીં, પણ સંભાળ રાખનાર વાલીની જેમ. ખાસ કરીને કામના સ્થળો જ્યાં બાળકો એકલા હોય, ત્યાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરો. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે તેનું પણ ખાસ ધ્યાન રાખો. નશાકારક પદાર્થોની જાણકારી આપો. બાળકોને સમજાવો કે કોઈ વ્યક્તિ તેમને ચોકલેટ, પીણું કે ખાવાની કોઈ વસ્તુ આપે તો તે ન લે, કારણ કે તેમાં નશાકારક પદાર્થો હોઈ શકે છે. આ માત્ર સુરતની વાત નથી. આ સંભવિત ખતરો સમગ્ર ગુજરાત અને દેશના દરેક ખૂણે અને આપણી આસપાસ પણ છે. બાળકોની આ તસ્કરી માત્ર કાયદાની સમસ્યા નથી, તે એક સામાજિક કલંક છે. જો આપણે ચૂપ રહીશું તો આ શૈતાની વેપાર વધતો જ રહેશે. જાગૃતિ એ આપણું સૌથી મોટું હથિયાર છે. આજે તે લિંબાયતની દીકરી છે, કાલે કોઈની પણ હોઈ શકે. અનિર્દય ઘટનાને ફક્ત સમાચાર ન રહેવા દઈએ. સમય આવી ગયો છે કે આપણે ચેતી જઈએ. સાવચેતી જ સાચો બચાવ છે. આજે જો આપણે જાગીશું તો કાલે આપણા બાળકો સલામત રહેશે.